મિત્રો હું અત્યારે જે ઊભો છું એ આ ગુજરાતની બોર્ડર છે અને સામે છે એ મહારાષ્ટ્રની બોર્ડર છે. આપણે ડેડિયાપાડાના વિસ્તારમાં ઊભા છીએ. આજે મને અહીંથી જાણવા મળ્યું કે અહીંયા મહિને 1500 થી 2000 હોય મળી રહે તો આ લોકોને સ્થળાંતર કરવાની જરૂર ન પડે. સામાન્ય રીતે આ મહારાષ્ટ્રમાં આવે છે સામે, અને તમે જોઈ શકો છો જે ઘર છે એ મહારાષ્ટ્રમાં એને લાડલી યોજના અંતર્ગત એને 1500 રૂપિયા મળે છે મહિને મહિલાને. 2-3 મહિલાઓ એટલે 4-4.5 હજાર રૂપિયા મળે છે. તો ત્યાં સ્થળાંતર અટકી ગયું. નહીં તો અહીંથી આપણે આ વિસ્તારમાંથી જે આદિવાસી સમાજ છે એ જાય છે અહીંથી અંકલેશ્વર, ભરૂચ મજૂરી કરવા. 3 મહિના ચોમાસામાં, 4 મહિના અહીંયા રહે, બાકી 8 મહિના મજૂરી કરવા બહાર જાય. જ્યારે મહારાષ્ટ્રમાં આ યોજના લાગુ પડી ત્યાં ભાજપની સરકાર છે, ત્યાં આ લોકોને જે 1500 રૂપિયા લાડલી યોજનામાં મળે છે એ યોજનાથી આ લોકોનું સ્થળાંતર અટકી ગયું. બીજું આર્થિક સહાય મળી. અને આજે પંજાબમાં પણ ભગવત માન અને અરવિંદ કેજરીવાલજીએ જે વચન આપ્યું હતું, ગેરંટી આપી છે કે SC/ST સમાજની બહેનોને 1500 રૂપિયા અને બાકીની મહિલાઓ જે જનરલ મહિલાઓ છે એને 3000 રૂપિયા, 1000 રૂપિયા મહિને, એટલે 3000 ને 4500 3 મહિનાના ભેગા આજે જ જમા થયા. ત્યારે પંજાબની બહેનોને પણ આ લાભ મળવાનું શરૂ થયું. તો ગુજરાત સરકારને મારી વિનંતી છે કે આ મહારાષ્ટ્ર સરકાર તમારી જ ભાજપ સરકાર છે. એક અહીંયા ભાઈ રહે છે, એક અહીંયા ભાઈ રહે છે, એને મળે છે, અહીંયાને નથી મળતું, તો આ લોકોને સ્થળાંતર કરીને જવું પડશે. ગુજરાત સરકારને વિનંતી કરું છું કે ગુજરાતની બહેનોને પણ મહિને 1500-2000 રૂપિયા આપો. નહીં તો આમ આદમી પાર્ટીની 2027માં સરકાર બનશે તો ચોક્કસ મિત્રો અમે ખાતરી આપીએ છીએ કે તમારે ક્યાંય સ્થળાંતર કરવાની જરૂર નહીં પડે. જે પણ ST/SC સમાજની મહિલાઓ છે એને 1500-2000 અને જનરલ મહિલાઓ જે બાકી છે એમને 1000 રૂપિયા આપવાનું 2022માં આમ આદમી પાર્ટીએ ગેરંટી આપી હતી. પંજાબમાં તો પૂરી થઈ. ગુજરાત સરકાર આ અંગે વિચારે એવી મારી નમ્ર વિનંતી છે. જય જય ગરવી ગુજરાત.